આજે પણ દેશના કરોડો લોકો એલપીજી ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીનો લાભ ઉઠાવે છે। જો કે ઘણા લોકોને એ ખબર નથી પડતી કે સબસિડીના પૈસા તેમના બેંક ખાતામાં આવ્યા છે કે નહીં। આવા સમયે લોકો ગેસ એજન્સીના ચક્કર લગાવતા રહે છે, જ્યારે આ કામ ઘરે બેઠા પણ સરળતાથી થઈ શકે છે। કેવી રીતે, આવો જાણીએ આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। જો તમારો મોબાઈલ નંબર ગેસ કનેક્શન અને બેંક ખાતા સાથે લિંક હોય તો ઘરે બેઠા જ થોડી મિનિટોમાં સબસિડીનું સ્ટેટસ ચેક કરી શકાય છે। મોબાઈલ નંબરથી કેવી રીતે ચેક કરવી સબસિડી? જો તમે પણ એ જાણવા માંગો છો કે તમારા બેંક ખાતામાં ગેસ સબસિડીના પૈસા આવ્યા છે કે નહીં, તો સૌથી સરળ રસ્તો ગેસ કંપનીની વેબસાઇટ અથવા તો એપનો ઉપયોગ કરવાનો છે। સૌથી પહેલા તમારી ગેસ કંપનીની વેબસાઇટ ખોલો। ભારતમાં મોટા ભાગના લોકો ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસનો ઉપયોગ કરે છે। ત્યારબાદ ચેક સબસિડી સ્ટેટસ અથવા તો ગીવ યોર ફીડબેક ઓનલાઈન પર ક્લિક કરો। ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો। OTP આવ્યા પછી લોગિન થઈ જશે અને લોગિન થયા પછી તમને સબસિડીનો આખો રેકોર્ડ જોવા મળશે। તેમાં એ લખેલું હશે કે કઈ તારીખે કેટલી રકમ તમારા ખાતામાં મોકલવામાં આવી છે। જો તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં અપડેટ હશે તો સિલિન્ડર બુક થવા પર અને સબસિડી આવવા પર કંપની દ્વારા એક મેસેજ પણ આવે છે। ઘણી વખત લોકો નંબર બદલી નાખે છે અથવા તો એ નંબર બંધ થઈ જાય છે, પરંતુ ગેસ એજન્સીમાં પોતાનો નવો નંબર અપડેટ કરાવતા નથી, ત્યારે આવા સંજોગોમાં તેમને મેસેજ મળી શકતો નથી। તેથી હંમેશા તમારો મોબાઈલ નંબર અપડેટ રાખો। સબસિડી ન આવી રહી હોય તો શું કરવું? જો લાંબા સમયથી સબસિડી નથી આવી રહી તો સૌથી પહેલા એ ચેક કરો કે તમારું આઈડી કાર્ડ બેંક ખાતા અને ગેસ કનેક્શન સાથે જોડાયેલું છે કે નહીં। આ સિવાય બેંક અકાઉન્ટ એક્ટિવ હોવું પણ જરૂરી છે। ઘણી વખત ખાતાની KYC પૂર્ણ ન હોવાને કારણે પણ સબસિડી અટકી જાય છે। જો બધું જ સાચું હોવા છતાં પણ પૈસા નથી આવી રહ્યા તો તમે ગેસ એજન્સી અથવા તો કંપનીના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો છો। આજકાલ ઘણી બેંક એપ અને UPI પ્લેટફોર્મ પર પણ DBT ટ્રાન્ઝેક્શનની માહિતી જોવા મળે છે અને ત્યાં જઈને પણ એ જાણી શકાય કે સબસિડીના પૈસા આવ્યા છે કે નહીં। તો આવી રીતે